લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા અલખ યાત્રાનું ભવ્ય આયોજન. 2100થી વધુ વાહનો સાથે હજારો ભક્તો સત્તાધાર પહોંચ્યા. સાવરકુંડલા સૌરાષ્ટ્રના 5 પંથકોને જોડતી ધર્મ જાગરણ સમન્વય સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સોમવારે ભાદરવા સુદ બીજના પાવન દિવસે એક ભવ્ય અલખ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સાવરકુંડલાથી શરૂ થઈને સત્તાધાર ખાતે પૂરી થઈ હતી, જેમાં 2100થી વધુ વાહનો, 100થી વધુ સંતો અને હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો જોડાયા હતા. આ યાત્રાનો પ્રારંભ સવારે 8 વાગ્યે સાવરકુંડલા ખાતે પૂજ્ય કાંજી બાપુની જગ્યાએથી થયો હતો. આ યાત્રામાં સાવરકુંડલાની મુખ્ય યાત્રા ઉપરાંત અમરેલી અને બગસરાથી પણ વાહનો જોડાયા હતા, જે વિસાવદર ખાતે એક સાથે મળીને સત્તાધાર પહોંચ્યા હતા. આ યાત્રામાં રથ, અશ્વો, ડીજે અને ઢોલ નગારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 21 ગામોમાં ભાવિકો દ્વારા ઉષ્માભેર સ્વાગત. આ અલખ યાત્રા સાવરકુંડલાથી શરૂ થઈને નેસડી, ઇંગોરાળા, કમી, કેરાળા, ચલાલા, મીઠાપુર, ડુંગરી, ઝર, મોરઝર, છતેડિયા, ધારી, પ્રેમપરા, માલસિકા, વેકરિયા, લાલપુર, જેતલવડ, ખીસરી, કાલસારી, વિસાવદર સહિત અને જીવાપર જેવા 21 ગામોમાંથી પસાર થઈ હતી. આ યાત્રાના માર્ગ પર આવતા ગામોને લોકોએ રંગોળીઓ, પુષ્પવર્ષા અને ફૂલહારથી યાત્રાળુઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ભક્તો માટે ઠેર ઠેર પાણી, ચા, શરબત, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. સત્તાધાર પહોંચ્યા બાદ આપા ગીગાની જગ્યાના વિશાળ પટાંગણમાં એક દિવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં સત્તાધારના સુપ્રસિદ્ધ આપા ગીગાની જગ્યાના મહંત પૂજ્ય વિજય બાપુ સહિત સૌરાષ્ટ્રની વિવિધ ધાર્મિક જગ્યાઓ અને આશ્રમોના 100થી વધુ સંતો, મહંતો અને પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય વિજય બાપુ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત સંતોએ ભારતીય સંસ્કૃતિ, પરંપરા, રાષ્ટ્રની એકતા અને વિકાસ પર પ્રેરણાદાયી આશીર્વચન આપ્યા હતા. આ સમગ્ર અલખ યાત્રાએ ધર્મ જાગરણ અને સૌરાષ્ટ્રના વિવિધ પંથકો વચ્ચે સદભાવ અને સમન્વયનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. યોગેશ ઉનેડકટ, અમરેલી.